મહેસાણાના વિજાપુર બજારમાં પતંગ દોરી લેવા ગ્રાહકો ઉમટ્યા છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। પતંગ રસિકોમાં ઉત્તરાયણ પર્વને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે। બજારમાં પતંગ દોરીમાં અવનવી વેરાયટીઓ પણ જોવા મળી રહી છે। વિજાપુર શહેરમાં નાની મોટી 50થી વધુ દુકાનો ઉત્તરાયણ પર્વને લઈને પતંગ દોરીના બજાર ભાવ વધવાની પણ શક્યતા રહેલી છે। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિજાપુર બજારમાં પતંગ દોરી લેવા ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે। ઉત્તરાયણ પર્વને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિકોમાં ઉત્તરાયણ પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। બજારમાં પતંગ દોરીમાં અવનવી વેરાયટીઓ જોવા મળી છે। વિજાપુર શહેરમાં નાની મોટી 50થી વધુ દુકાનો જોવા મળી છે। ઉત્તરાયણ પર્વને લઈને પતંગ દોરીના બજાર ભાવ વધવાની શક્યતા છે। આ વખત વેપાર તો સારો છે, પણ માલમાં બહુ અછત છે। આ સાલ થોડું ઠંડી અને વરસાદના લીધે શું છે કે માલ એકદમ ઓછો બન્યો છે। તે અછત માલની ફૂલ રહેશે। અને બીજું કે ગઈ સાલ ફૂલ ગરાગી હતી, તો એના લીધે બી માલ બજારમાં છે નહીં, તો નવો માલ બધાએ ભર્યો છે, પણ માલ બહુ અછત જ રહેશે। પહેલાથી ગરાગી બધી ચાલુ છે, અને આમાં આ વખત એવું છે કે અછત પ્રમાણે જેવું બજાર આવે એ રીતે વધઘટ ચાલુ રહેશે।